નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પાલિકા દ્વારા નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોના ઘેરામાં આવી છે. વડોદરા ફાયર વિભાગમાં લાયક અધિકારીઓ હોવા છતાં મહારાષ્ટ્રના અધિકારીને ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 5 મહિનાથી ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરના પદ પર તાજેતરમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે. પણ જ્યારથી વડોદરામાં આ પેરાશૂટ ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવાયા છે ત્યારથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે. આરોપ છે કે વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી. સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ મનોજ પાટીલે અગાઉ કોઈ કામગીરી બજાવી નથી, જે સરકારી નીતિ નિયમોની વિરુદ્ધ છે. તેમ છતાં પાલિકાની સમગ્ર સભામાં તેમની નિયુક્તિની દરખાસ્ત પર વોટિંગ કરાવી બહુમતીના જોરે મનોજ પાટીલે ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાતા રાજકીય લાગવગના આધારે તેમની નિમણૂક કરાઈ હોવાના ગંભીર આરોપ થઈ રહ્યા છે. મનોજ પાટીલે વડોદરામાં ચીફ ફાયર ઓફિસર બનવા માટે જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે તેની સામે પણ શંકા ઊભી થઈ રહી છે. મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2014માં બીએસસી ફાયર સેફટીનો ડિગ્રી કોર્સ કર્યો છે, જ્યારે કે આ કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2015માં શરૂ થયો હતો. આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં નોકરી પણ કરતા હતા. તો એક જ સમયે મનોજ પાટીલે નોકરી અને અભ્યાસ એક સાથે કેવી રીતે કર્યો, તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. વિવાદ વધતા હવે મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા મનોજ પાટીલના ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. મનોજ પાટીલ ચીફ ફાયર ઓફિસર વડોદરા મહાનગરપાલિકામાં જે નિમણૂક આપવામાં આવી છે તેમાં જુદા જુદા સોશિયલ મીડિયા અને વર્તમાન પત્રો મારફત તેની સામેની ભરતી માટે કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ પ્રશ્નો અંતર્ગત અમારા તરફથી ફરીથી એકવાર ગુજરાત યુનિવર્સિટીને એમને કયા વર્ષમાં પાસ કરેલી છે અને એના ડોક્યુમેન્ટની સત્યતા માટે એમના રજિસ્ટરને મોકલી આપવામાં આવેલ છે. ટેલિફોનિક સંપર્ક પર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા ત્વરિત આ કાર્યવાહી હાથ ધરી અને તેઓ તરફથી રેકર્ડની ખરાઈ કરી અને અમને જણાવવામાં આવશે તે પણ જણાવ્યું છે. જે વાત રહી એમના રિક્રુટમેન્ટ રૂલ્સના નિયમોના ઉલ્લંઘન માટે, એમાં રિક્રુટમેન્ટના રૂલ્સમાં બહુ ક્લિયર કટ લખેલું છે કે કોર્પોરેશન અથવા એના સમકક્ષ ધરાવતા સેક્ટરમાં ફાયર અંગેનો અનુભવ. તો મનોજ પાટીલ છે એ મહારાષ્ટ્રની થર્મલ પાવર કંપનીમાં લગભગ એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે. તે બાબતે અમારા તરફથી એકવાર ખરાઈ કરવામાં આવી છે અને આમ છતાં પણ આ બાબતોનું જ્યારે ફરીથી પ્રશ્ન ઉઠતા તમામ ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીને અમે અમારા તરફથી એમની ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ અંગેનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આમાં એક વિવાદ દેખાઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના વ્યક્તિ છે, ઓનલાઈનમાં ગુજરાત યુનિવર્સિટીના બાજુમાં મહારાષ્ટ્ર લખેલું છે, કદાચ ટાઇપોગ્રાફિક મિસ્ટેક હોઈ શકે એવું એમનું કહેવું છે. બંને અધિકારી, ખાસ કરીને અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને કમિશનર શ્રી છે, આ અવારનવાર મીડિયામાં આવતા મેં બંનેને સૂચિત કર્યા છે કે આના ડોક્યુમેન્ટની ખરાઈ જે તે કોલેજમાંથી, જે તે યુનિવર્સિટીમાંથી કરવામાં આવે અને એ અંગેના પત્રો પણ ગુજરાત યુનિવર્સિટી હોય કે નાગપુર હોય આમાં લખાઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં જવાબ આવશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય એ પ્રકારની ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે પ્રથમ વખત માણસ એપ્લાય કરતો હોય તે ઘડી ડોક્યુમેન્ટની ખરાઈ આટલી ડેપ્થમાં નથી થતી હોતી. જ્યારે એની પર કોઈ વિવાદ આવે કે કોઈ આક્ષેપ થાય તો આની પૂરેપૂરી તપાસ થાય એ જરૂરી છે અને એ માટેની સૂચના આપી દેવામાં આવી છે. વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક મામલે લાગેલા આરોપો અતિ ગંભીર છે. જોકે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તેમણે ક્યાંય કંઈ ખોટું કર્યું નથી અને જરૂર પડે પુરાવા રજૂ કરશે. सर ये इसके ऊपर तो मैं मतलब ये कहूँगा कि जो एजुकेशन क्वालिफिकेशंस और जो मेरा एक्सपीरियंस है उस बेसिस पे मेरी जो है उसी बेसिस पे उसी को ध्यान में रखते हुए ही मेरी जो रिक्रूटमेंट है वही हुई है. गुजरात यूनिवर्सिटी से आपने क्या किया हुआ है, उसको लेकर के सवाल? सर गुजरात यूनिवर्सिटी से मैंने बैचलर इन फायर एंड सेफ्टी की हुई है
जो कॉलेज ऑफ फायर टेक्नोलॉजी खोड़ा सानंद में जो है उसमें किया था। तो वो सब ठीक ही है, सही है। हाँ, वो गुजरात यूनिवर्सिटी इज अ वैलिड यूनिवर्सिटी, यूजीसी अप्रूव्ड यूनिवर्सिटी है, तो उसी यूनिवर्सिटी से अहमदाबाद से किया था। जो भी आरोप आप पर लग रहे हैं उस पर आप क्या करना चाहिए? आरोप तो अब मैं तो मतलब उसके ऊपर वो नहीं कहूंगा, बट मेरे पास सब सर्टिफिकेशन है, सभी कुछ मेरे पास वैलिड डॉक्यूमेंट्स है जो मैंने सबमिट कर दिए हैं डिपार्टमेंट। इंक्वायरी शुरू हो गई, इंक्वायरी अगर आपको बुलाया जाएगा तो क्या पक्ष रखेंगे आप? डिपार्टमेंट अगर बुलाता है तो मैं डिपार्टमेंट को वो सब चीजें मतलब मेरे पास है जो ऑलरेडी सबमिट की हुई है, और मैं अगर जरूरत पड़ेगी तो दूंगा। कहीं पर भी कुछ गलत नहीं हुआ? कहीं नहीं हुआ। મહત્વનું છે કે વડોદરામાં ચીફ ફાયર ઓફિસરનું પદ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે. ગત ચોમાસામાં વડોદરામાં આવેલા ભયાનકપુરમાં પણ આપાતકાલીન સમયે નાગરિકોના ફોન ન ઉપાડનાર વડોદરાના તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર વિભાગના જ 2 કર્મચારીઓને માર મારતા પાલિકાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારથી ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરના પદ પર પાલિકાએ માંડ નવી ભરતી કરી, પણ તેમાં પણ વિવાદ થતા અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.